ఈ వందే భారత్ ట్రైన్ ప్రయాణించడానికి కాదు, రుచులు ఆస్వాదించడానికి. ఈ ట్రైన్లో వీళ్ళు అందించే నోరూరించే వంటకాలను రుచి చూడాలంటే గుజరాత్లోని సూరత్ వెళ్లాల్సిందే. ఈ వందే భారత్ థీమ్ రెస్టారెంట్ సిటీలోని ప్రజలనే కాదు, చాలా మందిని ఆకర్షిస్తోంది. ચલો કંઈ બી યુનિક કરવું છે તો અમે એમના હિસાબથી અમે ધ્યાન આપીને વંદે ભારત ઉપર અમે કોન્સેપ્ટ પર અમે ચાલેલા છીએ. સપોઝ અમે સેમ જ ફિલિંગ આપવા માટે પિઝા ડિલિવરી કરવા માટે અમે મિની ટ્રેન બનાવેલી છે. એ બી સર્વ થાય છે, હર ટેબલ પર થાય છે. જેમ કે તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે ટ્રેનમાં છે જે સિટિંગ ગોઠવેલું છે એની ઉપર અમે ટ્રેક રાખેલો છે. એમાં મિની ટ્રેન આવશે, એ પિઝા અને ગાર્લિક બ્રેડ સર્વ કરશે. બાકી જે કાંઈ વસ્તુ છે એ સેલ્ફ સર્વિસમાં છે. પૂરો રેસ્ટોરન્ટ એક ટ્રેનના થીમ પર કરેલો છે. ટ્રેનનો કોચિસ મળશે તમને, ટ્રેનનું પૂરું એક વાતાવરણ ક્રિએટ કરવામાં આવશે, એક સ્ટેશનનો ફીલ કરવામાં આવશે. હસલ બસલ બધું જ રહેશે એમાં. પ્લસ ફૂડ તો અમારું અનલિમિટેડ છે જ. તો એક બધી વસ્તુઓ છે. તો જે ત્રણેય વસ્તુ જોઈએ એક માર્કેટ પ્લેસ માટે, એક યુએસપી છે, એક પ્રાઇસ સેન્સિટિવ છે અને એક કમ્યુનિટી છે જે વર્ક કરે છે એઝ એન હોલ. તો એ વિઝ્યુલાઇઝ કરવું અમે મારો જે ઉપરની ટ્રેન કોન્સેપ્ટ છે એક પેટેન્ટેડ કરી પૂરો કોન્સેપ્ટ એવી રીતે બનાવ્યો કે કોઈ બીજું કરી નહીં શકે. અમે એક સિંગલ ઓનર છે જે આ વસ્તુ ડિલિવર કરી શકીએ છીએ. మంచి టేస్టీ ఫుడ్తో పాటు ఒక స్పెషల్ ఫీల్ కూడా వచ్చే ప్రాంతాలకు వెళ్లకుండా ఎవరుండగలరు? అందుకే సూరత్ ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇది ఫుడ్ లవర్స్ ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. అయితే ఇక్కడకు వచ్చే వాళ్లకు కాస్త ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. એક ટ્રેન ઊભેલી હતી ને એવું લાગતું હતું. એ ટ્રેનમાં અંદર આવતા જોયું તો વંદે ભારત ટ્રેનનો આખો કોન્સેપ્ટ હતો. લાઈક વંદે ભારત ટ્રેન જ હતી. એ અમે અંદર આવીને જોયું ને તો એન્ટ્રી બેસ્ટ હતી. એન્ટ્રી થતાં તે આ ટ્રેનનું એન્જિન આવ્યું. અંદર આખો સિટિંગ એરિયા અમે જોયું. સેલ્ફી એરિયા, ફોટો શૂટિંગ, ઓવરઓલ બધું ઓવરઓલ મસ્ત છે. તો આજે કંઈક યુનિક કરવાનું મન થયું અને આજ કંઈક યુનિક જગ્યાએ આવ્યા. તો અમે જાતા હતા તો રસ્તા પર આ એક ટ્રેન જેવું દેખાણું અને તે શું કહેવાય વંદે ભારત જેવી ફિલિંગ આપતું હતું. તો પછી અમે અંદર ગયા અને અંદર જઈને જોયું તો શું કહેવાય વંદે ભારતની જેમ ઘણું સારું હતું. અને અમે પહેલાં પણ એકવાર ટ્રેનમાં બેઠા છીએ. સુરતથી અમદાવાદની સફર હતી અને અહીંયા આવ્યા તો ફરીથી એવું લાગ્યું કે બીજી વાર સફર થાય છે. અહીંયા બારી ખાવાનું એમ ઘણું સારું છે.